ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 21માં આજે પણ આપણે ઉર્જાના દાખલા જોવાના છે અને આગળ પણ આપણે ઉર્જાના દાખલા જોયા હતા, એટલે મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ. તો સ્વાધ્યાયનો 2.50 સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલેટનું અવશોષણ 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થાય છે. તો આનો મતલબ એ છે કે એક તરંગ લંબાઈ જે છે કેટલાય અવશોષણ થાય છે, તો 589 નેનોમીટર અવશોષણ થાય છે. નેનો એટલે 10⁻⁹ એટલે 589 ગુણ્યા 10⁻⁹ મીટર છે. અને બીજી જે તમારી તરંગ લંબાઈ જે છે એ λ2 બરાબર જે છે કેટલા અવશોષિત થાય છે, તો 589.6 નેનોમીટર અવશોષિત થાય છે. એનો મતલબ બરાબર 589.6 ગુણ્યા 10⁻⁻ કેટલી ઘાત -9 મીટરે અવશોષિત થાય છે. તો આ દરેકની સંક્રાંતિ આવૃત્તિ ગણો અને તેમની ઉત્તેજિત અવસ્થા વચ્ચેનો તફાવત મેળવો. તો જરા ધ્યાન આપજો, આની જો તમારે આવૃત્તિ મેળવવી હોય તો 589ની આવૃત્તિ તમારી આવૃત્તિ 1 ગણાશે. તો આવૃત્તિ 1 ન્યુ1 બરાબર શું, તો ન્યુ1 બરાબર થશે c/λ1. જેમાં c ની વાત કરીએ તો c એટલે પ્રકાશનો વેગ, 3 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે 8 ઘાત. અને λ1 ની વાત કરીએ તો λ1 જે છે એ 589 ગુણ્યા 10 કેટલી ઘાત થશે -9 ઘાત થશે. હવે 3 ભાગ્યા જો 589 કરવામાં આવે, 3 ભાગ્યા જો 589 કરવામાં આવે તો તમારો આન્સર જે છે 0.05034 થશે. અને -9 ઉપર જાય તો +9 એટલે 9 + 8 કેટલા થશે, તો 9 + 8 17 થશે. ચાલો એ રીતે જો આપણે ગણતરી કરીએ એટલે કે 2 પોઈન્ટ અહીંયા આપણો આન્સર 0.0005094 ગુણ્યા 10⁻17 ઘાત હશે. અને જો મારે 5.09 કરવું હોય તો 3 મારે પોઈન્ટ જમણી બાજુ જવા પડે. 3 પોઈન્ટ જમણી બાજુ જો જાઉં તો 17માંથી મારે 3 બાદ કરવા પડે અને 17માંથી જો મેં 3 બાદ કરું તો મારો આન્સર 5.0934 ગુણ્યા 10 કેટલી ઘાત થશે 14 ઘાત થશે. આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ છે, એટલે મેં એને SZ લખીશ. હવે આ જ રીતે મારે બીજી આવૃત્તિ શોધવી હોય તો આવૃત્તિ 2 જે છે એના માટે ન્યુ2 બરાબર સમીકરણ શું આવશે, તો c/λ2 આવશે. c ની વેલ્યુ આપણને ખબર છે 3 ગુણ્યા 10 કેટલી ઘાત છે 8 ઘાત છે. અને λ2 ની વાત કરીએ તો 589.6 ગુણ્યા 10 જે છે -9 ઘાત છે. હવે 3 ભાગ્યા 589.6 કરશો તો આપણો આન્સર 0.0005082 ગુણ્યા 10⁻9 ઉપર જશે તો +9 અને 9 + 8 કેટલા થઈ જશે 17 થઈ જશે. એટલે 0.0050882 × 10⁻17 ઘાત થઈ જશે. અને મારે આને 5.0માં કન્વર્ટ કરવું હોય તો 3 પોઈન્ટ મારે જમણી બાજુ જવા પડે. 3 પોઈન્ટ જમણી બાજુ જઈશ તો મારે 3 બાદ કરવા પડશે અને 3 બાદ કરું તો મારો આન્સર 5.0882 ગુણ્યા 10 કેટલી ઘાત થશે 14 ઘાત હર્ટ્ઝ થશે. 10⁻14 ઘાત હર્ટ્ઝ થશે. ચાલો, તો આ રીતે આપણે 2 આવૃત્તિ તો મેળવી લીધી. હવે તમારે ઉર્જાનો તફાવત મેળવવાનો છે. હવે ઉર્જાનો તફાવત મેળવવો હોય તો ડેલ્ટા ઈ બરાબર ઉર્જાનો તફાવત મેળવવો હોય તો ડેલ્ટા ઈ બરાબર આપણે શું લખી શકીએ, તો E2 માઇનસ શું લખી શકીએ, E1 લખી શકીએ. E1 E2ની વાત કરીએ તો E2 એટલે કે h ન્યુ2 અને E1 એટલે કે h ન્યુ1. બંનેમાંથી કંઈ કોમન નીકળી શકતું હોય તો એ h છે. ચાલો, આમાંથી h કોમન કાઢી નાખીએ તો h ઇક્વલ ટુ શું આવશે, ન્યુ2 માઇનસ શું આવશે, ન્યુ1. હવે hની વેલ્યુ 6.626 × 10⁻34 છે. ન્યુ2ની વાત કરીએ તો બીજાની આવૃત્તિ એટલે બીજા તરંગની આવૃત્તિ જે છે એ કંઈક 5.0882 ગુણ્યા 10⁻14 ઘાત હતી. અને ન્યુ1ની વાત કરીએ તો ન્યુ1ની વેલ્યુ જે છે એ કેટલી હતી, તો 5.0934 ગુણ્યા 10 કેટલી ઘાત હતી, તો 10⁻14 ઘાત હતી. હવે ગણતરીની વાત કરીએ તો 6.626 × 10⁻34 એ તો એઝ ઇટ ઇઝ જ રહેવાના છે.
બાદ કયા કરવાના છે? તો 5.088 માંથી 5.094 બાદ કરવાના છે. જો આટલી વેલ્યુ જો આપણે બાદ કરીએ તો આપણો આન્સર જે છે 0.0052 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 14 ઘાત આવશે. 10ની કેટલી ઘાત આવશે? 14 ઘાત આવશે. ચાલો 34 માંથી 14 બાદ કરી નાખીશું તો 20 આવીશું અને 6.626 ગુણ્યા 0.0052 કરી નાખીએ તો આપણો આન્સર 0.03446 ગુણ્યા 10ની કેટલી ઘાત આવી જશે? -20 ઘાત આવી જશે. ફરી પાછું તમારે જો 2 પોઈન્ટ જમણી બાજુ લઈ જવા પડશે, એટલે કે 3.44 કરો તો જમણી બાજુ 2 પોઈન્ટ લઈ જશું તો વધારે ઘાતાંકમાં 2 બાદ કરવાના રહેશે. -20 માંથી 2 બાદ કરી નાખીએ તો માઇનસ કેટલા થશે? 22 થશે. એટલે ઉર્જાનો તફાવત તમને મળશે 3.446 ગુણ્યા 10ની -22 ઘાત જૂલ. એ તમને બે નજીકની તરંગ લંબાઈઓ એટલે કે ડબલેટનો તમને તફાવત મળશે. તો જરા ધ્યાન આપજો, આ સમીકરણમાં λ1 અને λ2 આપેલો હતો. એના પરથી તમારે આવૃત્તિ શોધવાનું હતું, ન્યુ1 અને ન્યુ2 શોધવાનું હતું. તો ન્યુ1નું સમીકરણ શું? તો c/λ1 અને ન્યુ2નું સમીકરણ શું? c/λ2. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. બીજી વસ્તુ કે જો તમને ઉર્જાનો તફાવત જોઈએ તો ડેલ્ટા E બરાબર શું આવશે? h બ્રેકેટમાં તમે શું લખી શકો? ન્યુ2 માઇનસ શું આવશે? ન્યુ1. અને એના પરથી ઉર્જાનો તફાવત ડેલ્ટા E પણ મેળવી શકાય છે. તો મારા પ્રમાણે આ ઇઝી ન્યુમેરિકલ ખબર પડી જવી જોઈએ. હવે આપણે આ જો થઈ જાય તો આપણે નવો દાખલો સ્વાધ્યાયનો 2.51 જોવાનો છે. સ્વાધ્યાયના 2.51માં એવું કીધેલું છે કે સિઝિયમ પરમાણુનું કાર્ય વિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આપણે એવું કહી શકીએ કે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જાને એનું કાર્ય વિધેય કહેવાય, જેને આપણે E0 વડે દર્શાવતા છે. તો E0નું મૂલ્ય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટને જો તમારે ઉર્જામાં કન્વર્ટ કરવું હોય તો તમારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણે અગાળના લેક્ચરમાં જોયું કે 1.602 ગુણ્યા 10ની -19 ઘાત વડે ગુણવા પડે. તો 1.9 ઇન્ટુ 1.6 જો આપણે કરીએ તો આપણો આન્સર 3.0438 ગુણ્યા 10ની -19 ઘાત જૂલ આવશે, જે આપણી કાર્ય વિધેય અથવા તો આપણે દહેલી ઉર્જા આપણે કહી શકીએ છીએ. આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જોઈએ છે. તો પહેલી વસ્તુ એ કે આપણને દહેલી તરંગ લંબાઈ λ0 જોઈએ છે. તો પહેલી વસ્તુ એ કે આપણને દહેલી તરંગ લંબાઈ λ0 જોઈએ છે. દહેલી તરંગ લંબાઈ શોધવું હોય તો આપણે એવું કહી શકીએ કે દહેલી ઉર્જા E0 બરાબર શું? તો hc/λ0. તો એનો પરથી દહેલી તરંગ લંબાઈનું સમીકરણ મળી જશે. દહેલી તરંગ લંબાઈ λ0 બરાબર શું? તો દહેલી તરંગ લંબાઈ λ0 બરાબર λ0ને આપણે ઉપર લઈ જવા પડશે અને E0ને નીચે લઈ જવા પડશે. એટલે hc ભાગ્યા શું આવશે? E0. હવે hની વાત કરીએ તો hની વેલ્યુ જે છે એ 6.626 ઇન્ટુ 10 કેટલા છે? -34. cની વેલ્યુ પ્રકાશનો વેગ કેટલો છે? 3 ગુણ્યા બરાબર જો જોઈએ તો 3 ગુણ્યા જે છે 10ની કેટલી ઘાત છે? 8 ઘાત છે. અને E0ની વાત કરીએ તો E0ની વેલ્યુ અહીંયા આપેલી છે 3.0438 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? -18 ઘાત છે. 10ની કેટલી ઘાત છે? -18 ઘાત છે. ચાલો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો આપણો આન્સર 6.5307 થશે અને 10ની જે છે કેટલી ઘાત છે? -7 ઘાત મીટર થશે. 10ની કેટલી ઘાત થશે? -7 ઘાત મીટર થશે. તો આ રીતે જે છે આપણે તરંગ લંબાઈ મેળવી શકીએ છીએ. તરંગ લંબાઈ મેળવ્યા પછી કંઈક તમને વિકિરણની દહેલી આવૃત્તિ પણ શોધવાનું છે. દહેલી આવૃત્તિ આપણને λ0 પરથી આપણને મળી જશે. તો દહેલી આવૃત્તિનું સમીકરણ શું છે? તો એમ તો દહેલી આવૃત્તિ ઉર્જા પરથી પણ મળી શકે. એટલે દહેલી આવૃત્તિની વાત કરીએ તો દહેલી આવૃત્તિ માટે આપણે લખી શકીએ કે E0 બરાબર આપણે જે રીતે hc/λ0 લખ્યું તે રીતે h ન્યુ0 બી લખી શકીએ. ન્યુ0ને સૂત્ર કરતા બનાવીએ તો શું થશે? E0 ભાગ્યા શું થઈ શકે? h બી થઈ શકે. જેમાં E0 જે છે એની વેલ્યુ આપણે લાવ્યા હતા 3.0438 ગુણ્યા 10ની આપણે કેટલી ઘાત લાવેલા હતા? -19 ઘાત હતી. અને hની વાત કરીએ તો
તો એચની વેલ્યુ જે છે એ કેટલી છે 6.626 ઇન્ટુ 10 જે છે -34 છે. હવે 3.0438 ભાગ્યા 6.626 કરશું તો આપણો આન્સર 0.45937 આવશે અને -34 ઉપર જાય તો +34 થશે. 34 માંથી 19 બાદ થશે તો 10^15 આવશે. હવે 4.5 કરવું હોય તો આપણે 1 પોઈન્ટ જમણી બાજુ જવો પડશે. જમણી બાજુ જઈએ તો ઘાતાંકમાંથી 1 બાદ કરવાનું એટલે આપણો આન્સર 4.5937 ગુણ્યા 10 જે છે 14 ઘાત હર્ટ્સ આવશે, કેમ કે આવૃત્તિનો એકમ શું છે? હર્ટ્સ છે. હવે દહેલી આવૃત્તિ શોધ્યા પછી જે છે આપણે નાવ નેક્સ્ટ જે છે સી તમને કીધેલું છે. સીમાં તમને એવું કીધેલું છે કે જો સિઝિયમ તત્વને 500 નેનોમીટર તરંગ લંબાઈમાંથી, એટલે સિઝિયમ તત્વને જો આપણે 500 નેનોમીટર તરંગ લંબાઈ આપણે આપીએ છીએ તો બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો અને અપેક્ષિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ પણ ગણો. એટલે તમારે બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બી શોધવાની છે અને સેકન્ડ તમારે જે છે એનો વેગ બી જાણવાનો છે. તો ગતિ ઉર્જા અને વેગ બંને શોધવાના છે. ગતિ ઉર્જા તો આપણે શોધી શકીએ, કેમ કે ગતિ ઉર્જા એટલે કે તમે એવું કહી શકો કે કુલ ઉર્જા બરાબર માંથી તમારે દહેલી ઉર્જા બાદ કરવા પડે. કુલ ઉર્જાની વાત કરીએ તો કુલ ઉર્જા Sc/λ પરથી મળી શકશે અને E0 આપણને ખબર જ છે. તો Sc/λ પરથી પહેલાં ઉર્જા મેળવીએ તો Hની વેલ્યુ 6.626 ઇન્ટુ 10⁻34. Cની વેલ્યુ જે છે એ પ્રકાશનો વેગ કેટલો છે? 3 ઇન્ટુ 10⁸ અને લેમડાની વાત કરીએ તો 500 નેનોમીટર છે. નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 500 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? -9 મીટર થશે. તો ભાગ્યા 500 ગુણ્યા 10ની -9 થશે. હવે -E0, તો E0ની વેલ્યુ તો આપેલી છે 3.04 ઇન્ટુ 3.0438 ઇન્ટુ 10 જે છે -19 જૂલ છે. ચાલ હવે 6.626 આ બાજુ ડાબી બાજુ, હવે ડાબી બાજુ જો જોઈએ તો 6.626 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ ભાગ્યા જે છે 500 ગુણ્યા 10ની -9 છે. હવે આમાંથી જે છે આ જે ગણતરી કરીએ, ઓકે, આ જો ગણતરી કરીએ તો આ ગણતરી જે છે એનો આન્સર આ જે આપણે ગણતરી કરીએ છીએ આ ગણતરીનો આન્સર જે છે એ 3.976 ગુણ્યા 10ની -19 મળશે, જેમાંથી તમારે 3.0438 ઇન્ટુ 10⁻19 જે છે એ તમારે બાદ કરવા પડશે. હવે 3.976 માંથી 3.0438 જો તમે બાદ કરો તો આપણો આન્સર જે છે 0.092322 ગુણ્યા 10ની શું આવશે? 19 આવશે, બરાબર, જૂલ આવશે. અને જો 9.322 કરીએ એટલે કે 2 પોઈન્ટ જો આપણે જમણી બાજુ ખસેડીએ તો આપણો આન્સર જે છે 9.322 ઇન્ટુ 10 જે છે ઇન્ટુ 10⁻21 જૂલ આવશે. તો ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા 9.322 ઇન્ટુ 10 જે છે -21 બરાબર આપણું શું થશે? જૂલ થશે. તો આ રીતે જે છે આપણે ગતિ ઉર્જા શોધી શકીએ છીએ. મારી કદાચ અહીંયા ભૂલ છે, અહીંયા 0.9 આવશે એટલે 9.322 કરીએ તો 10ની કેટલી ઘાત આવશે? -20 જૂલ આવશે. ચાલ, તો આ રીતે આપણે ગતિ ઉર્જા શોધી શકીએ છીએ. હવે ગતિ ઉર્જા શોધ્યા પછી જે છે આપણે વેગ શોધવાનો છે. તો ગતિ ઉર્જાનું સમીકરણ શું? તો ગતિ ઉર્જાનું સમીકરણ છે 1/2 mv². ગતિ ઉર્જાનું સમીકરણ શું છે? 1/2 mv² છે. હવે ગતિ ઉર્જા તો આપણે મેળવી છે કે 9322 ઇન્ટુ 10 કેટલા છે? -20 છે. વેગ શોધવાનો છે એટલે 2 ને તમારે સામે ગુણવા પડશે એટલે ગુણ્યા 2 આવશે અને m કા જશે? નીચે જશે, બરાબર શું થશે? v². અહીંયા m જે છે એ ઇલેક્ટ્રોનનું દળ છે એટલે ઇલેક્ટ્રોનનું જો આપણે દળ મૂકી દઈએ એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.11 ઇન્ટુ 10 કેટલા મૂકી દઈએ? -31 મૂકી દઈએ તો v² બરાબર જે છે, તો v² બરાબર જે છે આપણો આન્સર જે છે 2.0488 ગુણ્યા
10ની જે છે 10ની 11 ઘાત આવશે. 10ની કેટલી ઘાત આવશે? 11 ઘાત તમને મળશે. બરાબર. હવે આ જે છે એ v² વેલ્યુ છે. જરા ધ્યાન રાખજો, આ 10ની 11 ઘાત જે છે એનું તમે જે છે વર્ગમૂળ કરી શકશો નહીં. એટલે 11 ઘાતને તમારે 10 ઘાતમાં કન્વર્ટ કરવું હોય તો ધ્યાન રાખજો, તમારે 10 ગુણવા પડશે. 10 ગુણો તો તમારું 20 પોઈન્ટ કેટલા થશે? 488 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 10 ઘાત થશે. અને જો v શોધવાનો હશે તો બંને બાજુ વર્ગમૂળ કરવા પડશે. બંને બાજુ વર્ગમૂળ કરીએ તો vનું વર્ગમૂળ એટલે v² નું વર્ગમૂળ કરીએ તો 20નું વર્ગમૂળ કરવા પડશે. 20નું વર્ગમૂળ કરીએ તો 4.53 મળશે. અને 10ની 10 ઘાતનું વર્ગમૂળ કરીએ તો કેટલા થશે? 10ની 5 ઘાત મીટર પર શું થશે? સેકન્ડ થશે. તો આ રીતે જે છે તમે વેગ શોધી શકો છો. આવા પ્રકારનો દાખલો આપણે આગળ પણ કરેલો છે, એટલે મારા પ્રમાણે તમને ખબર પડી જવો જોઈએ. ચાલો, જો આટલો દાખલો થાય તો હવે આપણે છેલ્લો દાખલો જોઈએ છે. આ લેક્ચરનો આપણે છેલ્લો દાખલો જોઈએ છે. હવે આ લેક્ચરના છેલ્લા દાખલામાં તમને એવું કીધેલું છે કે સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 0.35 વોલ્ટ લાગુ પાડવાથી રોકાય છે. હવે સમજાવ, સપોઝ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના લઈએ અને એમ સમજી લો કે આપણે કોઈ વિકિરણને જે છે ધાતુની સપાટી પર આપાત કરીએ તો ધાતુની સપાટીમાંથી એમ સમજી લો ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન થાય છે. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને બીજી બાજુ જે છે સપોઝ એમ સમજી લો કે મેં ઋણ વિદ્યુતભાર ધરાવતો વોલ્ટેજ લઈ લઉં તો શું થશે ખબર? આ ઋણ વિદ્યુતભાર ધરાવતો વોલ્ટેજ આ ઇલેક્ટ્રોનને પણ શું કરશે? અપાકર્ષણ કરશે. તો સપોઝ આપણે એમ સમજી લો કે 0.35 વોલ્ટ જેટલો આપણે ઋણ વિદ્યુતભાર આપીએ તો એવું લખેલું છે કે આ જે તમારું ઇલેક્ટ્રોનનું જે ઇન્જેક્શન જે છે, બરાબર, એને આપણે રોકી શકીએ છીએ. રોકી શકીએ છીએ એટલે કે બહાર આવે છે, બરાબર, અને આ બાજુથી આપણે ઋણ વિદ્યુતભાર આપીએ તો એની જે ગતિ જે છે એ ગતિ આપણે શું કરી શકીએ છીએ? તો અટકાવી શકીએ છીએ. હવે ગતિ અટકાવી શકીએ તો એમ સમજી લો કે ઇલેક્ટ્રોનની તમારા પાસે શું છે? ગતિ ઉર્જા છે. અને વોલ્ટેજ દ્વારા આપણે એને સ્થિર કરીએ છીએ, મતલબ કે આના પાસે એની શું કઈ ઉર્જા આવશે? સ્થિતિ ઉર્જા આવશે. 0.35 વોલ્ટ દ્વારા આપણે ઇલેક્ટ્રોનને કઈ ઉર્જા પૂરી પાડીએ છીએ? સ્થિતિ ઉર્જા પૂરી પાડીએ છીએ. સ્થિતિ ઉર્જા પૂરી પાડીએ તો જ એની ગતિને શું કરી શકીએ? તો અટકાવી શકીએ અથવા તો રોકી શકીએ છીએ. ચાલો, જો આવું જો હોય તો ગતિ ઉર્જા બરાબર શું થવું જોઈએ? સ્થિતિ ઉર્જા. કેમ કે જેટલી તમે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હશે એટલી જ જો તમે સ્થિતિ ઉર્જા આપો તો જ એને તમે રોકી શકો છો. તો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા થશે. હવે ધ્યાન રાખજો, 12મા ધોરણમાં સ્થિતિ ઉર્જાનું તમારા પાસે સમીકરણ આવશે U બરાબર EV, અને મારા પ્રમાણે તમને ખબર જ છે. હવે EVની વાત કરીએ તો E એટલે કે બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર, જે 1.602 ઇન્ટુ 10 કેટલો હતો? -19. અને વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજ તો ઉપર જ આપેલો છે. કેટલો આપેલો છે? 0.35 વોલ્ટ. તો એનો મતલબ ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા તમારી કેટલી થશે? તો ગતિ ઉર્જા જે છે એ તમારી 1.602 ગુણ્યા જે છે 0.35 વોલ્ટ હશે, એટલી તમારી ગતિ ઉર્જા આવશે. હવે આ વેલ્યુ મેં લાવતો નથી, પણ આ વેલ્યુની તમે ગણતરી કરી શકો. 0.35 ગુણ્યા 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ જેટલી આપણા પાસે શું આવશે? ગતિ ઉર્જા આવશે. હવે એકચ્યુઅલમાં આપણે શોધવાનું શું છે? તો શોધવાનું એ છે કે જ્યારે વિકિરણને 256.7 નેનોમીટર વાપરવામાં આવે છે ત્યારે સિલ્વર ધાતુનું વર્ક ફંક્શન શોધવાનું છે. એટલે કે સિલ્વર ધાતુ જે છે એની કેટલી ઉર્જા મળે, એટલે સિલ્વર ધાતુ જે છે એનું કાર્ય વિધેય કેટલું છે એ શોધવાનું છે. તો સિમ્પલ સમજાવી શકો કે આપણે લેમડા જેટલી ઉર્જા આપીએ છીએ એમાંથી E0 જેટલી ઉર્જાનું શોષણ થાય છે, અને જે ગતિ ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ ઉર્જા તો આપણે અહીંયાથી મેળવીશું. એટલે કે 1.602 ઇન્ટુ 10⁻⁻19 ગુણ્યા 35.35 પરથી તો આપણે મેળવી લેશું. તો E0 શોધવા માટે શું કરવા પડશે? તો આપેલી ઉર્જામાંથી ગતિ ઉર્જા બાદ કરીએ તો આપણને E0 મળી શકે. જે મેં કહેવા માંગુ છું એ જરા સમજો. આપણને ખબર છે કે ગતિ ઉર્જાનું સમીકરણ શું છે? આપણને ખબર છે કે ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા બરાબર જે છે E માઇનસ શું છે? E0 છે. E માઇનસ શું છે? E0. જેમાં આપણે દહેલી ઉર્જા એટલે કે E0 શોધવાનું, એટલે E0 ને આપણે આ બાજુ લઈ જઈએ. ચાલો, જો E0 ને આપણે આ બાજુ લઈ જઈએ તો દહેલી ઉર્જા આપણી આ બાજુ આવી જશે. દહેલી ઉર્જા E0 બરાબર શું થશે? તો E માઇનસ તમારી શું આવશે? ગતિ ઉર્જા આવશે. E માઇનસ શું આવશે? ગતિ ઉર્જા. હવે E જે છે બરાબર એનું સમીકરણ તમારું શું આવશે? Hc બાય લેમડા.
ને ઘટી ઉર્જાનું સમીકરણ જે છે એ તમારું 0.35 EV છે, બરાબર. 0.35 શું છે? EV છે. હવે એચની વાત કરીએ તો એચની વેલ્યુ 6.626 ઇન્ટુ 10⁻34. સી એટલે કે બરાબર પ્રકાશનો વેગ, જે 3 ગુણ્યા કેટલો છે? 10⁸ છે. અને લેમડા એટલે કે આપણે કેટલી તરંગ લંબાઈ આપીએ છીએ? તો 256.7 256.7 નેનોમીટર છે, એટલે 10ની કેટલી ઘાત આવશે? -9 અને માઇનસ કેટલા થશે? 0.35 EV, બરાબર, જે આપણે પેલું ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું આપણે જોયું તે. હવે 6.626 ગુણ્યા 3 ભાગ્યા 256 કરીશું તો આપણો આન્સર જે છે એ તો જૂલમાં આવશે. આપણો આન્સર કેમ આવશે? જૂલમાં આવશે. હવે એ જે જૂલમાં આન્સર આવશે એ વેલ્યુ કેટલી આવશે? 7.734 એટલે 7.7437 ગુણ્યા જે છે ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? માઇનસ કેટલી ઘાત આવશે? 19 ઘાત આવશે. અને આ આન્સર તમારો કેમાં આવશે? તો જૂલમાં આવશે. અને જે પેલી ગણતરી આપણે કરેલી હતી એટલે કે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી, તેમાં 0.35 ગુણ્યા કેટલા કરેલા હતા? 1.6 ઇન્ટુ 10 કેટલા કરેલા હતા? -19 જૂલ કરેલા હતા. હવે આ ગણતરી જો આપણે જોઈએ તો 10⁻19 ઘાત તો કોમન થઈ જશે, એટલે 10⁻19 ઘાત કોમન કાઢી નાખીએ તો રે કેટલા જશે? તો 7.7347 માઇનસ તમારે કેટલા કરવાના? 0.35 ગુણ્યા 1.6 કરવાના આવશે. હવે 0.35 અહીંયા જે છે 0.35 ગુણ્યા 1.6 કરવાના આવશે. હવે 0.35 ગુણ્યા તમે 1.6 કરો અને એમાંથી તમે 7.734 જો તમે બાદ કરશો તો આપણો આન્સર, એક જ મિનિટ, બરાબર, જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશનમાં જે છે 0.35 ગુણ્યા આપણે 1.6 કરીએ તો આપણો આન્સર 0.56 આવશે. તો 7.7347 માઇનસ જે છે માઇનસ કેટલા થઈ જશે? 0.56 થશે ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? -19 ઘાત થશે. હવે આમાંથી આપણે 7.734 માંથી જો આપણે 0.56 બાદ કરીએ તો 7.174 કેટલા આવશે? 174 આવશે ગુણ્યા 10⁻19 ઘાત શું આવશે? જૂલ આવશે. અને જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું હોય તો જરા ધ્યાન રાખજો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા? તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ છે. તો એનો મતલબ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો તમારે ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કરવા પડે. એટલે આ જે આન્સર જે છે ભાગ્ય તમે 1.6 કરી નાખો તો આપણો આન્સર 4.48 અને 10⁻19 ઘાત તો નીકળી જશે. આન્સર તમારો કેમ આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ રીતે આવશે. તો 4.4840 ઇલેક્ટ્રોન વોલ્ટ એ તમારો ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારો આન્સર આવશે અને આ તમારું જૂલમાં આવશે. તો જરા ધ્યાન આપજો, આપણે કંઈક ગણતરી એવું કરેલું છે કે ઘટી ઉર્જા બરાબર શું છે? E - E0, જેમાં દહેલી ઉર્જા E0 શોધવાની છે. એટલે E0 ને આ બાજુ લાવો તો ઘટી ઉર્જાને આ બાજુ લાવવા પડશે, બીજી બાજુ લાવવા પડશે. ઘટી ઉર્જા આ બાજુ જશે તો માઇનસ થશે અને -E0 આ બાજુ આવશે તો પ્લસ થશે. તો E0 બરાબર E માઇનસ ઘટી ઉર્જા. ઘટી ઉર્જા નું સમીકરણ છે Sc/λ અને ઘટી ઉર્જાની વેલ્યુ આપણે અહીંયા લાવેલા હતા કે ઘટી ઉર્જા જે છે, ઘટી ઉર્જા બરાબર સીટી ઉર્જા અને સીટી ઉર્જાનું સમીકરણ EV, E એટલે 1.602 ઇન્ટુ 10⁻19 અને વોલ્ટેજની વેલ્યુ કેટલી છે? 0.35 છે, બરાબર. એટલે એમ જો જોઈએ તો આપણે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકીએ. 0.35 આ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે E અને વોલ્ટેજનો V એટલે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકીએ. તો ઘટી ઉર્જાની આપણે વાત કરીએ તો ઘટી ઉર્જા 0.35 EV છે. લેમડા આપણને આપેલો છે એટલે Sc/λ પરથી આપણે ઉર્જા મેળવી લઈએ તો એ ઉર્જા જે છે 7.7347 ઇન્ટુ 10⁻19 મળશે. ને પેલું 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 0.35 ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻19 કરી નાખીએ તો એનો આન્સર 0.56 આવશે. તો 7.7347 માંથી 0.56 બાદ કરી નાખીએ તો 7.74 મળી જશે ગુણ્યા 10⁻19 ઘાત.
ઓકે, તો આ તમારી ઉર્જા જૂલમાં આવશે અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કરી નાખો તો આપણો આન્સર 4.4840 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. તો આ રીતે આપણે ઉર્જા શોધી શકીએ છીએ. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી. I will explain you. Thank you very much. Bye.